નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ। અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ બન્યો, જેમાં 4 મહિલા 2 પુરુષો ગંભીર રીતે ઘાયલ થયેલ છે। મારથી ઈજાગ્રસ્ત મહિલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે 5 પુરુષો અમારા નિવાસસ્થાને આવીને ઢીકાપાટું અને લાકડીઓથી અમને માર માર્યો હતો। મહિલાનું એવું કહેવું છે કે અમને બદઇરાદે બાવડું પકડીને કાન ઉપર થપ્પડ મારવામાં આવી હતી। કાન પર મારવાથી મને ઓછું સંભળાય છે અને હાથ ઉપર પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી। શું બન્યું હતું તમારે? અમારા ઘરે મારા કાકાને મારવા 5 શખ્સ આવ્યા હતા। એને બહાર નીકળ્યા તો બચાવવાની કોશિશ કરી, તો એમાં એણે મને બથ ભરી લીધી અને ઘા કરીને ઝાપટ મારી દીધી। માધવભાઈ અને બીજા 2 અન્ય શખ્સ। બેન, તમારી સાથે શું બન્યું? છે ને 5 જણા આવ્યા, અચાનક મારવા અને છે ને કાકાના ઉપર હુમલો કરવા માંડ્યા। કોણ હતા 5 એમાં માધવજી હતો અને એક જીતુભાઈ ને એક જગાભાઈ હતા ને, એ બધા આવ્યા મારવા। તો અમે ખાલી સાઈડમાં ઊભા હતા, તેને બાવડું ખેંચીને અમને મારવા માંડ્યો। હમો છો ને કુવાડો લીધો ને અને છે ને કુવાડો લીધો અને એવું ગામો ને, તો અમે કીધું રહેવા દો, તો એ છે ને મારવાનું બંધ જ નહોતા કરતા। કમલેશભાઈ, તમારી સાથે શું બન્યું? મારા મમ્મી બંને વિકાસની જોવા ગયા હતા 8:30 વાગે તાત્કાલિક હનુમાનજી મંદિરે। ત્યાં અમે ગાડી ઢાળ પર પાર્ક કરી હતી અને અમે ફેરા ફરીને અમે આવતા હતા। ત્યાં એવા અરસામાં જીતુભાઈ નર્સરીવાળા છે, એને 4 વ્હીલ એની રિવર્સમાં લીધી અને મારી ગાડી આડે ફટકારી। તો મારી ગાડીનો આગલો પંખો તૂટી ગયો અને સામાન્ય બોલાચાલી થઈ ગઈ। મેં એની પાસે ખર્ચ માંગ્યો, સામાન્ય બોલાચાલી થઈ ગઈ। પછી ત્યાં કોઈ મારામારી થઈ નહોતી। પછી અમે ઘરે આવતા રહ્યા, સાંજ પડી ગઈ પછી, અને પછી એ લોકો અમે ઘરે આવ્યા। જીતુભાઈ એનો છોકરો માધવ ને જગદીશભાઈ ને બધા અમારી ઘરે આવીને મારામારી કરવા લાગ્યા।